સુરતના રાજકારણમાં સેવા અને નમ્રતાનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે। મજૂરા વિધાનસભા વિસ્તારમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જનતા અને કાર્યકર્તાઓ તરફથી મળેલા તમામ સન્માન અને ભેટ સોગાદો ફરી જનતાના ચરણોમાં અર્પણ કરી દીધી હતી। આ પ્રસંગે તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તાના અહંકારથી દૂર રહી લોકસેવા કરવા પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમની શરૂઆત અત્યંત લાગણીસભર રહી હતી। નાયબ મુખ્યમંત્રીએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને સમાજના વડીલોને સર્વોપરી સ્થાન આપ્યું હતું। કૈલાસજી સહિતના 5 વડીલોના હસ્તે ડ્રો સિસ્ટમ દ્વારા વિજેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા હતા। આ પારદર્શક પદ્ધતિ દ્વારા વડીલોએ ઉઠાવેલી ચિઠ્ઠીમાં જે ટોકન નંબર નીકળ્યો તે ભાગ્યશાળી કાર્યકર્તાઓને હર્ષ સંઘવીના હસ્તે સ્મૃતિ ચિહ્ન કે ઉપહાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ભાજપના અનેક હોદ્દેદારો, નગરસેવકો અને મોટી સંખ્યામાં પાયાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની ચર્ચા સમગ્ર સુરતમાં લોકસેવા અને નમ્રતાના ઉદાહરણ તરીકે થઈ રહી છે। આ ભારતીય જનતા પાર્ટીના બૂથના એક કાર્યકર્તાઓની મહેનત થકી છેલ્લા વર્ષોથી જે પ્રકારે આ કાર્યકર્તાઓ દ્વારા મારા વિસ્તારના પ્રત્યેક નાગરિકોની જે સેવા કરવામાં આવે છે, વિસ્તારના પ્રત્યેક નાગરિકોની નાની મોટી ચિંતામાં આપણો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હંમેશા ખડે પગે એમની સાથે ઊભો રહે છે। ત્યારે હું ધારાસભ્ય હોઉં કે કોર્પોરેટર હોય, આ બધા જ લોકોને મત મળવાનું કારણ એ ભારતીય જનતા પાર્ટીના બૂથના પ્રમુખો અને બૂથના કાર્યકર્તાઓ। કોર્પોરેટર તમે સૌ બની ગયા, 5 વર્ષ તમારી ટર્મ બી ચાલી જશે। હવે આ 5 વર્ષ દિલથી લોકો જોડે જોડાવું કે મગજ પર કોર્પોરેટર બનવાનો ભાર લઈને ફરવું એ તમારા સૌના હાથમાં છે। આ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તા એવા છે। હું 26 વર્ષની મારી ઉંમર હજી પૂર્ણ થઈ હતી, 27 શરૂઆત થઈ હતી ને મને પહેલી ચૂંટણી લડવાનો અવસર પ્રાપ્ત થયો।